જ્યારે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, એ પ્રાપ્ત થયેલા મનુષ્ય જન્મની અંદર આ પૃથ્વીના પેટાળ ઉપર વનસ્પતિઓ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ એ તમામને આપણે સજીવ કહીએ છીએ. પરંતુ પરમાત્મા સુધી પહોંચવાની જો બુદ્ધિ કોઈને આપવામાં આવી હોય તો એક માણસને જ બુદ્ધિ આપવામાં આવી છે. માણસને જ ખ્યાલ આવે કે આ કરવું પડે, આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. અને ત્યાં સુધી કે સંપ્રદાયને માનનારી વ્યક્તિ ન હોય, નિરાકારવાદી હોય, પરમાત્મા તત્વમાં કોઈ માનતું ન હોય, છતાં પણ એ વ્યક્તિને એટલો તો ખ્યાલ છે કે પાપ શું છે અને પુણ્ય શું છે. અને એટલે રાત્રિના સમયે ચોરી કરે છે ચોર લોકો. કેમ કે એને ડર છે, એને બીક છે. જે બીક તત્વ એ જ પાપ. તમારા જીવન માર્ગની અંદર તમે કંઈક કાર્ય કરો અને તમારો અંતરાત્મા અચકાય, ભજન કરવા સિવાયનું અચકાય એટલે માની લો કે તમે ખોટા માર્ગે પગલું ભરી રહ્યા છો. આપણું જ દિલ કોઈને ગુરુ કર્યા પહેલા આપણા અંતરાત્માને ગુરુ કરશો ને યાદ રાખો એ પણ કે કોઈ સદગુરુનું શરણું સ્વીકાર્યું અને ગમે એટલા ઉપદેશ આપી આપીને થાકી જાય પણ તમે ગ્રહણ ન કરતો સદગુરુ શું કરે? જ્યારે જીવાત્મા સંતના વચન અને અંતરાત્માની અંદર ડોક્યું કરીને જુએ કે નહીં આ વાત સત્ય છે, ત્યારે જ એ જીવાત્મા અસત્ય માર્ગેથી પાછો વળી શકે છે. કોઈ પણ એવી અજ્ઞાન અવસ્થા નથી કે શું સત્ય ને શું અસત્ય એની ખબર ન પડતી હોય. નાનું એવું બાળક હોય જેને આપણે અજ્ઞાન અવસ્થા માનતા હોય એને કદાચ એના પિતાનું છત્ર કે માતાનું છત્ર ચાલ્યું જાય, મૃત્યુ જાય, એ બાળક હૈયાફાટ રુદન કરતું હોય એટલે કોઈ વડીલ હોય એને એમ કહેશે કે તારા પપ્પા કે તારા મમ્મી એ ભગવાનના ઘરે જતા રહ્યા. પછી એ બાળકને તમે પૂછો કે તારી મમ્મી ક્યાં ગઈ? તો એમ કે ભગવાનના ઘરે. તો ક્યારે આવશે? તો એમ કહેશે કે હવે નહીં આવે. એને પણ ખબર છે કે જે ગયા એ પાછા નથી આવવાના, એવી એના મનની અંદર ભ્રાંતિ એ પેદા થતી હોય છે. તો આ જે સંસાર રૂપી કીચડ એ ચારેય બાજુ એવો જામેલો છે. અમુક અમુક ભાલ પ્રદેશની જમીન કે કોઈ જગ્યાએ એવો કીચડ હોય કે તમે એકવાર એમાં ખૂંચી ગયા પછી નીકળ કોશિશ કરો ને તો વધારે ને વધારે ખૂંચતા જાઓ. કોઈ આવી અને તમારો હાથ પકડે તો જ તમે બહાર નીકળી શકો. એમ સંત અને શાસ્ત્ર એમ કહે કે આ સંસાર એક એવો કીચડ છે, એવો કાદવ છે, એક એવો કૂવો છે કે એમાં જીવાત્મા પડી ગયો છે અને દુઃખ સિવાય કશું જ નથી. આ વાત ચોક્કસ સનાતન સત્ય છે. કદાચ તમને એમ થશે કે અમારે કોઈ વાતનું દુઃખ નથી, છતાં અમારી દ્રષ્ટિએ તો તમે દુઃખના દરિયામાં જ છો. જેવું સુખ અમે ભોગવીએ છીએ, દુઃખ કોને કહેવાય ને સુખ કોને કહેવાય? જેને સાચું સુખ ભોગવ્યું હોય ને ખબર પડે કે સાચું સુખ કોને કહેવાય. તમારે સરસ મજાનો લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તમે એમ માનો કે અમારા જેવું કોઈ સુખી નથી. પણ જો ભાગ્યનું પાંદડું બદલે અને કાંઈક દુર્ઘટના બને તો એ તમારા વાજા વાગતા હોય ને ત્યાં ચોધાર આંસુડાની ધારોય ચાલુ થાય. તો દુઃખ આવ્યું ક્યાંથી અને તમે સુખ માનતા કોને? સુખ તો પરમેશ્વરની આ ભગવાધારી કંથામાં છે ને, એવું ક્યાંય નથી. અમે રોજ લગભગ એકવાર બધા બેઠો હોય ને ત્યારે વાત કરીએ કે આ સંસારમાં કોઈને વૈરાગ કેમ નહીં થતો હોય. કેટલાય પરિવાર અમારા નજરની સામે એમ હોય કે એક ક્ષણવારની અંદર, હું તો ક્ષણવાર કહું છું, નિમિષ માત્ર મટકું મારે ને એટલી વારમાં અમે માપી જઈએ કે આમાં ન રહેવાય, તોય કોઈને વૈરાગ ન થાય. અને અમારામાં હું ખામી દેખાતી છે ખ્યાલ નથી. યજમાન ભલે કરોડો લાખો રૂપિયા વાપરે પણ એનાથી ઊંચા
બેઠા છીએ. અને એ કદાચ આ સભામાં કોઈને એમ કહેવા જાય કે આ ખુરશી નહીં, આ ખુરશી બેસો તો પર્સ લઈને તમે બહારેય નીકળી જાઓ, કંઈ નક્કી નહીં. પણ અહીંયાથી ગમે એવા યજમાનના મહેમાન હોય, કોઈ હોય, અમે એક આંકલો કરીએ એટલે તમે છાનામાના ઊભા થઈ અને સ્થાન ગ્રહણ કરી લો. બધાના અહીંયા હાથો પાડે કે બેન હાવ સાચી વાત છે, પણ મોડું થઈ ગયું. મોડું નથી થયું ને એ નથી સમજતા, કેમ કે પૂર્વનું પુણ્ય હોય એ જ વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે. તમને ખ્યાલ છે કે તમે આ જાત જાતની સાડીઓ પહેરો છો, એટલે અમારે યાદ રાખવું પડે. ઘડીક વાર જોઈએ તો યજમાને ક્યાં ગયા હતા, પહેલી સાડી હમણાં પછી બદલાઈ ગઈ અને કેટલાય સમયથી નક્કી કર્યું છે. હું તો કદાચ 5 વર્ષનું કહું છું, એની ફેશન વહી જાય. 200 વર્ષના વાણા વહી ગયા, અમારી ચૂંદડીની ફેશન ક્યારે ન જાય. અને કોઈ વ્યક્તિ એમનો કે આ હાડલો અમને નથી ગમતો. તમને બધાને ખ્યાલ હશે, આને છે ને આ તમે કોઈ આખા સુરત નહીં, દુનિયાની દુકાનમાં જેવો કે આ છાપણી વાળી હાડી લાવી દો, તમે કયો એટલા રૂપિયા હું આપી દઉં, મળશે? એ વેચાતી નથી મળતી, એને રંગવી પડે છે. અમે તમે યાદ છે કે બેન અમને દક્ષિણ ભારતની યાત્રામાં લઈ ગયા હતા, તો જે બની ગયું એને કાંઈ ઝાઝા દિવસો થયા નથી. ભીમાશંકર અમે ઉતારો કર્યો તો ત્યાં બીજા પણ તીર્થવાસીઓ અમારી સામે જ ઉતરેલા. અમે બેઠા ને બેન આવ્યા અમારી પાસે, એ કે બેન આવી સાડી મને લાવી દો, તમે કયો એટલા રૂપિયા આપો. મેં કીધું એ મળે નહીં, તો કે નહીં પણ મારે મારી દીકરી માટે યાત્રા નિમિત્તે લઈ જવી છે. મેં કીધું આ સાડી ઓઢવા માટે તો સંસારને તિલાંજલિ દેવી પડે, આ મફતમાં નથી મળતું. હમણાં ભુજ પદયાત્રામાં ગયા તો બિચારા વેપારી લોકોને તો ખ્યાલ ન હોય કે અમે લોકો કોણ છીએ એમ. તો લાઈનમાં અમે બધા સાંખ્યોગી બહેનો જતા એક ગામડામાં, તો સાડીવાળા સામે મળ્યા, એ કે સાડી લેવી છે? એટલે અમને કોણ જાણે શું મજાક આવી, એટલે અમે કીધું કે આવી છે તો લઈએ. એટલે પછી એ તો બિચારા સમજી ગયા છે. પણ મારું કહેવાનું કે પરમેશ્વરની કૃપા થઈ એ પરમેશ્વરને પામી શકે છે કે ન માનશો કે હું એમ કહું છું કે અમે ઉગરી ગયા ને તમે ડૂબી ગયા. સંસારની અંદર રહીને પૂર્વ સંચાલક શ્વેતાબેન ગાબાણી, મારે તો ગાબાણીનો જ નાતો, હવે બીજો તો ખબર નહીં, એમણે કહ્યું કે અબ 100 દિયા કા ખૂબ સરસ, એને કોઈ વક્તા ન વિવેચન કરી શકે એ રીતે એક એક શબ્દ સમજાવ્યો. પણ તમારું જો લક્ષ્ય હોય તો. અને અમે ભણતા ને ત્યારે આ પ્રાર્થના અમને સ્કૂલમાં બોલાવવામાં આવતી હતી. અત્યારે તો સ્કૂલમાં શું બોલાવવામાં આવે છે તો મને ખબર નથી. જીવાતમાં જ્યાં સુધી જગતનો ભાર પોતાના મસ્તક ઉપર રાખીને ફરે છે ત્યાં સુધી યાદ રાખજો કે જગદીશ્વર ખૂબ દૂર છે. પરમાત્મા નારાયણ એમ કહે કે જો તું રે મારા નામમાં તો હું રહું તારા કામમાં. બરાબર સમજજો, ઈશ્વર એમ કહે છે કે જો તું રે મારા નામમાં તો હું રહું તારા કામમાં, પણ તું જો રે તારા કામમાં તો હું રહું મારા ધામમાં. તારે મારે કાંઈ લેવા દેવા નથી. એક એક કાર્યની અંદર નહીં પણ એક એક પગલું માંડો. સાંજે સૂતી વખતે કાયમ પરમાત્માને પ્રાર્થના કરો ને, એટલે જ આપણે માનસી પૂજા ધ્યાન કરવાના નિયમો છે. પણ આપણે એના સામે ક્યારેય લક્ષ્ય આપતા જ નથી. રોજે સાંજે 2 મિનિટ બંધ કરી અને માનસી પૂજા કરીએ છીએ અને પરમાત્માને પોઢાડીએ છીએ. પરમાત્માની હું ચરણચંપી કરું છું અને ચરણચંપી કરતાં કરતાં હું એના ચરણારવિંદમાં સૂઈ જાઉં છું. આવી ભાવના કરવાનું એક જ કારણ છે કે મને તમને ખબર નથી કે આપણી આયુષ્ય ક્યારે પૂરી થાય. હું વારંવાર કહું છું કે આપણું આયુષ્ય દિવસ ઉપર નથી, ચોઘડિયા ઉપર નથી, શ્વાસ ઉપર છે. એ શ્વાસ ક્યારે પૂરા થાય એ કાંઈ નક્કી નહીં. એ કદાચ અમાસની રાત્રે પણ પૂરા થાય અને પૂનમની અજવાળી રાતે પણ પૂરા થાય. કાળ ચોઘડિયામાં પણ પૂરા થાય અને શુભમાં પણ થાય. જન્મ અને મરણ આ 2 તત્વો એવા છે કે એમાં કોઈ ચોઘડિયું નથી જોવામાં આવતું. તો પરમાત્માના ચરણારવિંદની ચરણચંપી કરતાં કરતાં આપણે જો સૂઈ જઈએ અને કદાચ રાત્રિના સમયે આપણા શ્વાસ પૂરા થવાના હોય
તો કાળ કર્મ માયાની તાકાત નથી કે આપણા જીવાત્માને લઈ શકે, કેમ કે આપણે આપણા જીવાત્માને અવિનાશીના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધો છે. અને જ્યારે ઉઠીએ, જાગીએ, નાહી ધોઈને પૂજા પાઠ કરીએ, આ પેટી પૂજાનું જે બેને પહેલાંય વાત કરી હતી કાલે જ, કે 10 જોડી કપડાં એનો સમાવેશ થાય. પેટી પૂજાનું ઘણીવાર કોઈને પૂછીએ, સારા સારા સત્સંગી હોય એને, તો એમ કે ઘરમાં મંદિર છે ને તો ત્યાં અમે બધા પગે લાગી લઈએ. તો મારો તમને એ પ્રશ્ન છે કે ઘર મંદિર તો તમારું હોય, જે તમે ઈષ્ટદેવને માનતા હો તે. કુટુંબ પરિવાર 5-7 વ્યક્તિ રહેતો અને બધા ઘર મંદિરમાં દીવાબત્તી કરીને પગે લાગી લેતા હો, તો બપોરે જ્યારે રસોઈ બનાવો ને ત્યારે એક જ ડીશમાં એક વ્યક્તિ જમી લે, પછી ફરીને બીજાને એ ડીશમાં આપી, કાંઈ માથાકૂટ જ નહીં. અને કેટલો ફાયદો કે વાસણ ઘસવાવાળી કામવાળીનો પગાર બચે. આજે મને એ વિચાર આવતો જ્યારે સભા જોઈ ત્યારે, કે સહેજે કોઈને પ્રશ્ન કર્યો કે મંદી કઈ ધંધાની અંદર છે, લગભગ કોઈ નથી કહેતું તેજી છે. મેં કીધું લગભગ 3-4 વર્ષથી મંદી છે, તો બિચારા કામવાળાનું શું થયું છે? બધાએ છોડાવી દીધા હશે ને. મંદી મંદી મંદી, ચારે બાજુ જેને પૂછો ની રાડ પાડે છે. હવે મંદી આવ્યા પછી કપડાં ધોવાવાળા, વાસણ ઉટકવાવાળા અને કચરા પોતા કરવાવાળાને જેને છોડાવી દીધા હોય ને, એ હું પહેલી વાર તમને આંગળી ઊંચી કરાવું આ બાબતે. કોઈ નહીં. તો તમને એમ કેમ વિચાર નથી આવતો કે આટલી મંદીની અંદર તો થોડુંક આપણે થોડા મહિના માટે કામ કરી લે તો એટલા પૈસા બચે? એ રીતે કોઈ બચાવવા માગતું નથી. એ જ વિરલ વ્યક્તિત્વને પરમાત્મા એવી કૃપા કરે કે આવી મંદીના સમયમાં આવા માંડવા નાખ્યા. બાકી પૈસો છૂટવો એ કાંઈ સહેલી વાત નથી. સહેજે એમ સંકલ્પ થાય કે આનાથી મોટું આયોજન કરશે જી આવે ત્યારે.